નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। શેઠ એમએન હાઈસ્કૂલમાં ત્રિદિવસીય શાળા રમતોત્સવ 2024નું કરવામાં આવ્યું આયોજન। શેઠ એમએન હાઈસ્કૂલના 900 થી વધારે વિદ્યાર્થીઓએ રમતોત્સવમાં લીધો ભાગ। તો મહેમાનો દ્વારા મસાલ પ્રજ્વલિત કરી આકાશમાં ગેસના ફુગ્ગાઓ ઉડાડીને રમતોત્સવ 2024ને મુકાયો ખુલ્લો। પદ્મનાભ કેનાલની કરવામાં આવી સાફ સફાઈ। ખોરસમથી આવતું શુદ્ધ પાણી બેક મારતું હોવાથી હાથ ધરાઈ સ્વચ્છતા। તો કેનાલમાંથી 5 થી 6 ટ્રેક્ટર જેટલી લીલ અને કચરો કાઢી કેનાલને બનાવવામાં આવી સ્વચ્છ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। શેઠ એમએન હાઈસ્કૂલ સાંસ્કૃતિક ધરોહર ખાતે ત્રિદિવસીય શાળા રમતોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। શેઠ એમએન હાઈસ્કૂલના 900 થી વધારે વિદ્યાર્થીઓએ રમતોત્સવમાં ભાગ લીધો હતો। મહેમાનો દ્વારા મશાલ પ્રજ્વલિત કરી આકાશમાં ગેસના ફુગ્ગાઓ ઉડાડીને રમતોત્સવ 2024ને ખુલ્લો મુકાયો હતો। બાળકોના સાર્વત્રિક વિકાસ માટે રમતોનો પણ સિંહ ફાળો રહેલો છે। મનસુખભાઈ પટેલ, રોટરીયન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામો આપવામાં આવશે। મૌલિકભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ અને ઉમેદભાઈ પટેલ દ્વારા શાળાને રમતવીરો માટે ટી શર્ટ ભેટ અપાઈ હતી। શેઠ એમએન હાઈસ્કૂલના પટાંગણમાં ઉત્તર ગુજરાત યુવક મંડળના મંત્રી મનસુખભાઈ પટેલ, મંડળના ઉપપ્રમુખ જાણીતા વકીલ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, મંડળના વહીવટી અધિકારી દિનેશભાઈ પટેલ, રોટરીયન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ, ચિરાગભાઈ પટેલ, મૌલિકભાઈ પટેલ, ઉમેદભાઈ પટેલ, શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર વગેરેના કરકમળો દ્વારા મસાલ પ્રજ્વલિત કરી મસાલ રેલી નીકાળેલી તેમજ આકાશમાં ગેસના ફુગ્ગાઓ ઉડાડીને રમતોત્સવ 2024ને ખુલ્લો મુકાયો હતો। રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડવા વિજેતા ટીમો અને સ્પર્ધકોને રોટરીયન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા શિલ્ડ અને ઇનામો જાહેર કરાયા હતા। ચિરાગભાઈ પટેલ અને મૌલિકભાઈ પટેલના સહયોગથી રમતવીરોને ટી શર્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઉમેદભાઈ પટેલ દ્વારા ઇકો ક્લબના વિદ્યાર્થીઓને ટી શર્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળા રમતોત્સવમાં ધોરણ 9 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ રમતવીરો બનીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ રમતોત્સવમાં ઇન્ટર ક્રિકેટ, રસ્સા ખેંચ, ત્રિપગી દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, કોથળા દોડ, ગોળા ફેંક જેવી ઘણી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે કોઈને કોઈ પ્રોબ્લેમ હોય કે બીમાર હોય તે સિવાયના શાળાના તમામ વિદ્યાર્થીઓ એટલે કે શાળાના 900 થી વધારે વિદ્યાર્થીઓએ કોઈને કોઈ રમતમાં ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત સવારના આહલાદક વાતાવરણમાં પ્રાર્થના અને સ્વાગત ગીત સાથે કરવામાં આવી હતી। શાળા પરિવાર દ્વારા આમંત્રિત મહેમાનોને ગુલદસ્તા અને શાલ ઓઢાડી ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા। ત્યારબાદ તમામ મહેમાનો દ્વારા શાળાના આમંત્રિત મહેમાનોને રોટરીયન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા ક્રિકેટ મેચમાં સિક્કો ઉછાળીને મેચનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રમતનું જીવનમાં સ્થાન અગ્રીમ રહેલું છે। સર્વાંગી વિકાસ માટે રમત ખૂબ જ જરૂરી છે તે વિશે ટૂંકી વાત કરી આમંત્રિત મહેમાન રોટરીયન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના કલા કૌશલ્યને બહાર લાવવા શાળા પરિવાર જે પ્રયત્ન કરી રહી છે તેના માટે શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર અને શિક્ષકોના પ્રયત્નને બિરદાવ્યા હતા। રમતો વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક લાભો પ્રદાન કરે છે, જ્ઞાનાત્મક કૌશલ્ય, ટીમ વર્કને પ્રોત્સાહન આપી શકે, સમસ્યા હલ કરવાની ક્ષમતામાં સુધારો કરી શકે, વ્યૂહાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપી શકે। વધુમાં રમતો ઘણીવાર શીખવાનું આનંદપ્રદ બનાવે છે, વિદ્યાર્થીઓની વ્યસ્તતામાં વધારો કરે છે અને નવું જ્ઞાન મેળવવાની પ્રેરણા આપે છે। એકાગ્રતા અને સદ્ગુણો પણ ખીલી ઉઠે છે। રમતોત્સવ 2024ના કન્વીનરો નરેશભાઈ આર પટેલ, સંજયભાઈ પટેલ અને ડૉક્ટર અલ્પેશભાઈ પટેલ દ્વારા સુંદર રમતોનું આયોજન કર્યું હતું। કાર્યક્રમનું સફળ સંચાલન વિરમજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓએ આ કાર્યક્રમને આખરી ઓપ આપીને સફળ બનાવ્યો હતો। ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત અમારી શેઠ એમએન હાઈસ્કૂલમાં આજે રમતોત્સવ 2024નું ઉદ્ઘાટન થયું। અમારા ત્યાં 970 બાળકો છે, એમાંથી મોટાભાગના બાળકો એ વિવિધ રમતોમાં ભાગ લીધેલો છે। આજે ક્રિકેટ અત્યારે શરૂ થઈ છે, બધા જ ક્લાસની વચ્ચે
19 ક્લાસ છે અને 19 ક્લાસની વચ્ચે અત્યારે ઇન્ટર ક્લાસ ક્રિકેટ કોચિંગ શરૂ થયું મેચ, અને બાકીની બધી મેચો એ અત્યારે ચાલુ છે. રસ્સા ખેંચ, સ્લો સાયકલ, વોલીબોલ, ગોળા ફેંક અને 1 મિનિટની મોટાભાગની ગેમો એ બધા જ બાળકો આજે રમવાના છે. એટલે આજનો દિવસ એ બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે, એની અંદર શારીરિક ક્ષમતા છે એ બહાર આવે તો બૌદ્ધિક અને માનસિક ક્ષમતા પણ વિકસશે. એ આશયથી આજે અમારી શાળા પરિવાર દ્વારા આ રમતોત્સવ 2024નું આયોજન થયું, જેમાં અમારા માનનીય મંત્રી મેનેજમેન્ટના મનસુખભાઈ પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ વકીલ, અમારા જે આજનું કાર્યક્રમ છે એના મુખ્ય મહેમાન તરીકે બાબુભાઈ પ્રજાપતિ રોટરી ક્લબ જે પધાર્યા છે. આ ઉપરાંત મૌલિકભાઈ, ચિરાગભાઈ વગેરે પણ અમારા ત્યાં ટી શર્ટ અમે જે બાળકોને આપી અને ટી શર્ટના પણ દાતા તરીકે ઉપસ્થિત રહ્યા છે. તો આ સર્વેનો અમે આભાર માનીએ છીએ. અમારી વચ્ચે દિનેશભાઈ અમારા ઉત્તર ગુજરાત યુવક મંડળના વહીવટી અધિકારી તરીકે પણ ઉપસ્થિત છે. તો આ સૌનો અમે આભાર માનીએ છીએ. અને હવે બાળકો જુદી જુદી ગેમો એ રમી રહ્યા છે અને આજે આખો દિવસ એ બાળકો આનંદ કરશે. આજે અમારો દફતર વિનાનો દિવસ એટલે કે ભાર વિનાનું ભણતર જે આપણે કહીએ છીએ નવી શિક્ષણ નીતિમાં, એ અંતર્ગત આજે રમતોત્સવ એ આજે અમારા ત્યાં થઈ રહ્યો છે. 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિનો પર્વ. ઉત્તરાયણ પર્વ એ નાના બાળકોથી લઈને યુવાનો, મોટેરાઓ અને મહિલાઓ માટે પ્રિય તહેવાર ગણાય છે. ઉત્તરાયણના દિવસે લોકો સવારથી જ પોતાના ધાબા પર પતંગ દોરી સહિત ખાણીપીણીની ચીજવસ્તુઓ લઈને ચડી જતા હોય છે અને એ કાપ્યોની બૂમોથી સમગ્ર વાતાવરણને ગજવી મૂકતા હોય છે. ત્યારે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના જ કલાકો બાકી છે, ત્યારે પાટણ શહેરમાં પતંગ દોરીની હાટડીઓ સહિત દુકાનો જોવા મળી રહી છે. તો ચાલુ સાલે અવનવા પતંગોની સાથે વિવિધ કંપનીઓની દોરીઓ પણ જોવા મળી રહી છે. ત્યારે ચાલુ સાલે 10થી 20% સુધીનો પતંગ દોરીમાં ભાવનો વધારો હોવાનું વેપારીઓ જણાવી છેલ્લા 2 દિવસમાં પતંગ દોરીની ગ્રાહકી ખુલવાની આશા વ્યક્ત કરી હતી. તહેવાર નિમિત્તે કૃષ્ણા સિદ્ધલ જુનાગઢ બજાર લાવ્યું છે નવી બનેલી ફિરકીઓ. આ સાલ થોડી મંદીનો માહોલ દેખાય છે અને ભાવમાં બી 10થી 20% વધારો લાગે છે. હવે છેલ્લા 2 દિવસ બાકી રહ્યા છે. હવે પાટણના શોખીન પ્રજાને અનુરોધ કે અહીંયા આવી ખરીદી કરો અને અમારા વેપારીનો ઉત્સાહ વધારો. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો લોકો ઉપયોગ ન કરે તે દિશામાં પણ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ત્યારે ખરા અર્થમાં કરુણા અભિયાન જળવાઈ રહે તે દિશામાં વન વિભાગના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ત્યારે ચાઇનીઝ દોરીથી અબોલ પક્ષીઓ, પશુઓ અને માનવોને નુકસાન ન થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે વન વિભાગ પાટણ રેન્જ દ્વારા પાટણ શહેરની તમામ પતંગ દોરીની દુકાને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની સાથે સાથે તુક્કલોનું વેચાણ ન થાય અને લોકો તેને ન ખરીદે તે માટે પાટણ વન વિભાગ રેન્જના કર્મચારીઓએ દરેક પતંગ દોરીની હાટડીઓ અને દુકાનોએ ચાઇનીઝ દોરીની તપાસ હાથ ધરી હતી. અને પાટણ રેન્જના વન વિભાગ દ્વારા દરેક દુકાને અને પતંગ દોરીની હાટડીએ તપાસ હાથ ધરતા ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. તો આ પ્રસંગે પાટણ રેન્જના વિષ્ણુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સવારે 10 વાગ્યા પહેલાં અને સાંજે 6 વાગ્યા પછી પતંગ ન ચકાવવા શહેરીજનોને અનુરોધ કર્યો હતો અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા પણ ખાસ ભાર મૂકી ખરા અર્થમાં કરુણા અભિયાનને સાર્થક કરવા પણ શહેરીજનોને અપીલ કરી હતી. પર્વ નિમિત્તે અમુક લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે. વેપારીઓ અને ગ્રાહક મિત્રો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે અને જે પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય તેની તપાસમાં પાટણ વન વિભાગ દ્વારા પાટણ રેન્જ વતી સ્ટાફ આજે દુકાને ગોડાઉનની તપાસમાં છીએ. દરેક જગ્યાએ ચાઇનીઝ દોરીની તપાસ કરી રહ્યા છે અને ગ્રાહકો અને વેપારીઓને પણ સમજ આપી રહ્યા છે કે ચાઇનીઝ દોરીનો બિલકુલ ઉપયોગ ના કરીએ, તેમજ સવારે 9 પહેલાં અને 100 પછી પણ પતંગ ન ચગાવી અને કરુણા અભિયાન અંતર્ગત સાથને સહકાર આપે અને લોકો ચાઇનીઝ દોરીનો બિલકુલ ઉપયોગ ન કરે. ક્યાંય પણ કોઈના ધ્યાનમાં આવે તો પણ અમને જાણ કરે. એ જ અંતર્ગત અમે હાલ તપાસ કરી રહ્યા છીએ. રોટરી ક્લબ પાટણ આયોજિત ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ઉમંગનું સેલવાસ ખાતે શાનદાર આયોજન સંપન્ન. રોટરી ક્લબ પાટણની 50મા વર્ષની સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ પાટણના યજમાન પદે રોટરીયન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિની ચેરમેનશીપમાં સેલવાસ સ્થિત ટ્રીટ રિસોર્ટ ખાતે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ઉમંગનું ભવ્ય આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. રોટરી D 3055ની પ્રથમ
અને પાટણ દ્વારા પણ પ્રથમ એવી ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સમાં અમદાવાદ, ઉત્તર ગુજરાત, કચ્છ અને રાજસ્થાનની ક્લબના 500 ઉપરાંત રોટરીયન અને પરિવાર ઉપસ્થિત રહી પાટણની મહેમાનગતિ માણી હતી. ડિસ્ટ્રિક્ટ ગવર્નર મેહુલ રાઠોડ અને ભાવનાબેન દ્વારા 3 દિવસના સુંદર સ્પીકર્સના આયોજન અને મહેનતના પરિણામે ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ઐતિહાસિક રીતે સફળતા મેળવી ડિસ્ટ્રિક્ટને એક નવી ઊંચાઈ ઉપર લઈ કામયાબ બની રહ્યા જાણીતા મોટિવેશનલ સ્પીકર જય વસાવડા, એક જ ચેકથી 100 કરોડનું દાન આપનાર રોટરીયન રવિશંકર ડાકોચુ, દુનિયાની સૌથી મોટી રોટરી ક્લબથી આવેલા પીડીજી સુબારાવ એન્ટાર્ટિકા ખંડની રોચક સફર ખેડનાર એકમાત્ર મહિલા ડૉક્ટર મમતા લાલા, ઓર્ગન ડોનેશન ટ્રસ્ટ સુરતથી નિલેશભાઈ, ડૉક્ટર મહેન્દ્રભાઈ, ડૉક્ટર ગોહિલ સહિત સ્પીકર દ્વારા સતત 2 દિવસ સૌને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા હતા. રોટરી ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટના પ્રતિનિધિ ડૉક્ટર દીપકભાઈ ફોફલે દ્વારા ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સને તમામ રીતે સફળ ગણવામાં આવી હતી. પીડીજી ડૉક્ટર વ્યાસ સાહેબ દ્વારા યજમાન ક્લબના સુંદર આયોજન માટે અભિનંદન આપવાનો ઠરાવ પસાર કરી રોટરી પાટણનું ગૌરવ વધારવામાં આવ્યું હતું. એક નવતર પ્રયોગના ભાગરૂપે સોઢાજી અને ટીમ દ્વારા જૂની પુરાની રમતો જેવી કે દોરડા ખેંચ, સાતોલિયું વગેરેના આયોજન થકી સૌને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. પાટણના પટોળા, પ્રિનરની શાલથી તમામનું સ્વાગત કરીને સૌના પાટણ પ્રેમી બનાવવાની સાથે સાથે પાટણની રેવડી, દેવડા અને રાણીની વાવની મોમેન્ટો તથા સ્પીકર્સ મહેમાનોને મોમેન્ટો સ્વરૂપ અપાયેલ પટોળા રૂમાલથી આગામી 200 વર્ષ સુધી પાટણના પ્રેમનો નાતો અકબંધ રહેનાર છે તેવા આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કોન્ફરન્સ ચેરમેન રોટરીયન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા અને આગવી શૈલીમાં આભાર વિધિ કરી ક્લબ પ્રમુખ રોટરીયન ઝુંઝારસિંહ સોઢાએ સૌના દિલ જીતી લીધા હતા. તાજેતરમાં ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1માં 8મી જાન્યુઆરી 2024ના રોજ ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી માટે ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ 2021-22 સન્માન સમારંભ યોજાઈ ગયો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી પર્યાવરણ ક્ષેત્રે સારું કાર્ય કરતા પાટણના કુણગેર ગામના નિલેશભાઈ રાજગોરને પ્રથમ નંબરે 1 લાખ રૂપિયા પુરસ્કાર અને ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ ગુજરાત રાજ્યના માનનીય પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો. નિલેશભાઈ રાજગોર દ્વારા આ 1 લાખ રૂપિયાનો ચેક આર્યવ્રત નિર્માણ પ્રેરિત લોકભાગીદારીથી પાટણના નોરતા ગામે બની રહેલ ગુજરાતના સૌથી મોટા પીપળવન મહાકાળી પીપળવન ઓક્સિજન પાર્કમાં અર્પણ કરવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિત સચિવશ્રીઓએ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગથી બચવા પર્યાવરણ જાળવણી વિશે વિસ્તૃત વાતો જણાવી. ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ વિજેતા નિલેશભાઈ રાજગોર દ્વારા મંત્રીઓ સહિત ઉપસ્થિત સમગ્ર ગુજરાતમાંથી આવેલા પર્યાવરણવિદોને પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન દ્વારા રાષ્ટ્રને બળવાન બનાવવા ગ્રીન કમાન્ડોના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. ખોરસમ પાઇપલાઇન મારફતે પદ્મનાભ કેનાલમાં પાણી ઠલવ્યા બાદ કેનાલ મારફતે ખાન સરોવરમાંથી પાણી નાખવામાં આવતું હોય છે અને ત્યાંથી પાણી ફિલ્ટર થયા બાદ સમગ્ર પાટણ શહેરને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી પદ્મનાભ કેનાલમાં લીલ સહિતની ગંદકી થઈ જતા ખોરસમથી આવતું શુદ્ધ પાણી બેક મારતું હતું. આ બાબતની જાણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમારને થતાં તેઓ દ્વારા આજરોજ જેસીબી મશીનથી કેનાલમાં ઉતરીને કેનાલની સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી અને કેનાલમાં પડેલા માટી, ગારો સહિત લીલને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે અને ખાન સરોવરમાં પાણી સરળતાથી જઈ શકે તે માટે આજરોજ પદ્મનાભ કેનાલથી ખાન સરોવર સુધીની કેનાલની સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. તો પદ્મનાભ કેનાલની પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારની દેખરેખ હેઠળ સ્વચ્છતા હાથ ધરવામાં આવી હતી. આ કેનાલમાં અસંખ્ય લીલ અને કાદવ કીચડ હોવાના કારણે ખોરસમથી સિદ્ધિ સરોવરમાં છોડવામાં આવતું શુદ્ધ પાણીને અવરોધાતું હતું અને તેને ધ્યાને આવતા આજરોજ તે કેનાલની સાફ સફાઈ હાથ ધરી તેમાંથી 5 થી 6 ટ્રેક્ટર જેટલી લીલ અને કચરો કાઢી કેનાલને સ્વચ્છ બનાવવામાં આવી હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. પદમનાથથી સિદ્ધિ સરોવર સુધીની જે પાણીની કેનાલ છે, શુદ્ધ પાણી પીવાલાયક જે કેનાલ છે તેની આજે સફાઈ કરવામાં આવી. જ્યાં ખોરસમનું પાણી છોડવામાં આવે છે પણ પાણી આગળ એનો ફ્લો ઘટી જવાના કારણે તે બેક મારે છે અને એમાં લીલનું પ્રમાણ વધી જવાથી એની સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને તેમાં લગભગ 5 થી 6 ટ્રેક્ટર જેટલો કચરો પણ લીલ પણ જમા થઈ ગયેલી. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
શેઠ એમએન હાઈસ્કૂલમાં ત્રિદિવસીય શાળા રમતોત્સવ 2024નું કરવામાં આવ્યું આયોજન. શેઠ એમએન હાઈસ્કૂલના 900 થી વધારે વિદ્યાર્થીઓએ રમતોત્સવમાં લીધો ભાગ. તો મહેમાનો દ્વારા મસાલ પ્રજ્વલિત કરી આકાશમાં ગેસના ફુગ્ગાઓ ઉડાડીને રમતોત્સવ 2024ને મુકાયો ખુલ્લો. પદ્મનાભ કેનાલની કરવામાં આવી સાફ સફાઈ. ખોરસમથી આવતું શુદ્ધ પાણી બેક મારતું હોવાથી હાથ ધરાઈ સ્વચ્છતા. તો કેનાલમાંથી 5 થી 6 હેક્ટર જેટલી લીલ અને કચરો કાઢી કેનાલને બનાવવામાં આવી સ્વચ્છ. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.